રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો। 42 વર્ષીય નરેશ વ્યાસને તેની જ પત્ની અને પુત્રએ મોતને ઘાટ ઉતારી દીધો। મૃતક નરેશભાઈની બહેને માતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી। નરેશ વ્યાસને છાતીના ભાગે, ડાબા હાથના ભાગે છરી વડે ઘા ઝીકીને તેમની હત્યા કરી દેવાઈ। મૃતક નરેશ નશો કરવાની કુટેવ ધરાવતા હતા તેમજ અવારનવાર પોતાના પરિવારજનોને છરી બતાવી ધમકાવતા હતા। જે છરી દ્વારા નરેશ વ્યાસ પોતાના પરિવારજનોને ધમકાવતા એ જ છરી વડે તેમના પુત્રએ પોતાની માતાની મદદથી તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાઇફ અને ઘરકંકાસના લીધે વાઇફ અને પુત્રએ છરી મારીને ઈજા કરેલ છે, જે બાબતનું તપાસ હાલ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂનનો ગુનો દાખલ કરવાની। અને આ ત્રણેય બે છોકરાઓ અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ, પોલીસ કબજા હેઠળ છે। સમાચાર દ્વારકાથી 500 ગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો। કલ્યાણપુર તાલુકાના ભાટિયા હાઈવે પાસેથી ચરસ ઝડપાયો। 1,25,000ની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો। ચરસ તેમજ થાર કાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે થાર કાર સહિત 13,35,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। દ્વારકામાંથી 13,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાટિયા હાઈવે પાસેથી ચરસના જથ્થા સાથે વ્યક્તિ ઝડપાયો। 500 ગ્રામ ચરસનો જથ્થો તેની પાસે હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। કલ્યાણપુરના ભાટિયા હાઈવે પરથી આ વ્યક્તિ ઝડપાયો છે। સમાચાર રાજકોટથી મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। કાર ચાલકની જાહેરમાં 3 થી 4 લાફા ઝીંકી ગાળો આપી યાજ્ઞિક રોડની ઘટના। નો પાર્કિંગમાં લોક અંગે કાર માલિકે વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસે પિત્તો ગુમાવ્યો। અવારનવાર મહિલા ટ્રાફિક પોલીસ વિવાદમાં રહે છે। કાર પાર્કિંગમાં હોવા છતાં લોક માર્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પોલીસ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે કે કેમ તે એક સવાલ। રાજકોટમાં મહિલા ટ્રાફિક જવાન જેમની દાદાગીરી આપ જુઓ। પોલીસની છાપ શું આ રીતે સુધરશે? આ પ્રકારની હરકતોથી સુધરશે? ખોટી રીતે લોકોમાં રોફ જમાવવો કેટલો યોગ્ય છે? પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી કાર પર લોક મારવો તે કેટલું યોગ્ય? સુરતમાં જન્મદિવસ મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો। કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થતાં જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે? સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ સાથે વિડીયોમાં એક ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કર્મચારી પણ દેખાય છે। ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ યોજાશે। દેશમાં પ્રથમ વખત ઓઇલ અને કેમિકલ ક્ષેત્રમાં મોકડ્રીલ રાજ્યના 5 જિલ્લાના 12 સ્થળોએ એક સાથે મોકડ્રીલ યોજાશે। જામનગર, સુરત, ભરૂચ, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં મોકડ્રીલ યોજાશે। ગાંધીનગર SEOC ખાતેથી મોકડ્રીલનું મોનિટરિંગ કરાશે। એસીએસ રેવન્યુ જયંતિ રવિની અધ્યક્ષતામાં નિરીક્ષણ કરાશે। આર્મી, નેવી, ડિઝાસ્ટર સહિતના મુખ્ય અધિકારીઓ પણ હાજર રહેશે। અલગ અલગ પ્રકારની મોક એક્સરસાઇઝ સિમ્યુલેટ કરવામાં આવી છે અને એમાં કોઈ પણ આવી ઓઇલ એન્ડ પેટ્રોલિયમ જે રાસાયણિક આપત્તિ ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કઈ સિનારીઓઝ ઉદ્ભવી શકે એની એક પરિકલ્પના કરીને એકચ્યુઅલી કરવામાં આવી છે અને બધા જ આપણા ટીમ્સ ત્યાં સ્થળ ઉપર કાર્યાન્વિત છે।